જય શ્રી કૃષ્ણ બધાને। તો ફાઇનલી અમે અમારા હસબન્ડ પાસે એટલે કે ઝાંસી પહોંચી ગયા હતા। તો ટ્રેનમાં સાથી પડોશીઓને બાય બાય કહી અને હવે અમે પહોંચી ગયા હતા ઝાંસી સ્ટેશન ઉપર ને ત્યાં અડધી કલાક પહેલેથી જ હસબન્ડ રાહ જોતા હતા। ઘણા સમય બાદ ધર્મ પપ્પાને મળ્યો, હું મારા હસબન્ડને મળી એટલે ખુશીનો તો કોઈ પાર જ નહોતો। બસ તો वो अपने नगर में अपने शहर में हमें ले जाने के लिए रेडी थे એવું માની શકાય। એટલે અમે હવે આર્મી કેન્ટમાં જવા માટે નીકળી ગયા હતા અને આ બોરિયા બિસ્તરા ઉઠાવીને સ્ટેશનની બહાર નીકળ્યા હતા। એક વાત જણાવી દઉં કે જે ઝાંસી આર્મી કેન્ટ છે તે દેશનો જૂનો કેન્ટ છે, અંગ્રેજોના જમાના વખતેનો આ કેન્ટ છે। એટલે આ બધો હેરિટેજ વસ્તુ અહીંયા તમને જોવા મળશે અને આગળ હું ઝાંસી કિલ્લા વગેરે જગ્યાએ જઈશ તો ત્યાંના બ્લોગ જરૂર લઈશ। એકદમ જૂના જમાનાનું ને હેરિટેજ વસ્તુ ઝાંસીમાં જોવા મળે છે। જય શ્રી કૃષ્ણ બધાને। તો અમે પહોંચી ગયા છીએ, હસબન્ડ આવ્યા હતા લેવા અને તેઓ અત્યારે ગયા છે શાક બકાલું લેવા, શાકભાજી લેવા અને અમારા માટે જમવાનું પાણી બધું આડોશી પાડોશીના વ્યવસ્થા થઈ ગઈ છે। 3-4 તો ફોન આવ્યા હતા કે અમે બનાવીએ, પરંતુ આટલું બધું જમવાનું શું કરશું એટલે એક જણને જા પાડી હતી। અને ફોજમાં આ બહુ શાંતિ છે કે આર્મીમાં તમે આવવાના હો ત્યાં તમને 5 ફોન આવી જાય તો અમે તમને જમવાનું બનાવીને દઈ જઈશું, કેટલા વાગે આવવાના છો, પાણી ચા નાસ્તો રેડી હોય, થોડીક વાર થાય ત્યાં જમવાનું આવી જાય ને એ લોકો જ્યારે રજા કાપીને આવે ત્યારે આપણે એને આવી રીતે સરસ ટ્રીટ કરતા હોઈએ છીએ। તો અહીંયા છે વરસાદી વાતાવરણ, તો ઠંડા પાણીએ તો નાવાનો સવાલ નથી કારણ કે વરસાદ હતો અને પાણી ખૂબ ઠંડુ આવી રહ્યું છે। એટલે મેં ગીઝર ચાલુ કર્યું ત્યાં સુધીમાં મને લાગ્યું કે હું મારા ગેસ્ટ રૂમનો તમને એક નાનકડી ટૂર કરાવી દઉં કે આર્મીમાં ગેસ્ટ રૂમ કેવા હોય છે। ઇન્સ્ટાગ્રામમાં ટાઈમ લિમિટ હોય એટલે આખા ગેસ્ટ રૂમનો વિડીયો અપલોડ નથી કરી શકતી, તો યુટ્યુબમાં મૂક્યો છે, ત્યાં જઈને જરૂર જોજો અને સબસ્ક્રાઈબ કરજો।